1000 નારિયેળ છોડી દીધા. એક નહીં 1000 નારિયેળ છોડી દઉં, એક નહીં 1000 ભૂલ માફ કરી દઉં. પણ કોના માટે? જે વાલથી, પ્રેમથી, હેતથી ભક્તિ કરે છે, માં કરીને માં મોને છે ને, જે કોઈ સ્વાર્થથી ભક્તિ નથી કરતું ને, એના માટે કોઈ મારે હિસાબ નથી રાખવા. તમારી પેઢીઓ, તમારી માતાઓ એ જ કહેવા માંગે છે. પણ જો એની જોડે કદાચ દીવા કરી અને એને વાંગરી કરીને કદાચ મેણું મારીને જો કોમ કરાવશો, કોમ તો કદાચ કરી લેશે, પણ ગુનો થશે. અને નારિયેળ બારિયેળ ભૂલી જાય ને તો અડધી રાતે ઉઠાડીને કહે છે કે દીકરા, એ દાર તો મને વાંગરી કરીને મેણું મારીને કહેતો તો, ચો જઈ મારી માતા, આટલા વર્ષથી તારા દીવા કરું છું. તારે માતાઓ એક નારિયેળ ના છોડે. ચરબી કરી હોય એટલે, એની જોડે વાંગરી કરી હોય એટલે, પણ ભાવથી હેતથી દેન્યતા ગરીબ થઈ એના દીકરા સમજી અને એના કાલાવાલા કરો ને, અને કદાચ કોઈ નારિયેળ ભૂલી જાવ, કોઈ માનતા બાધા ભૂલી જાવ ને, કોઈ મોડવા મોનેલા હોય, કોઈ વસ્તુ મોનેલી હોય, અને કદાચ કોઈ કારણોસર ભૂલી જાવ ને, તોય હું મેલડી છોડી દઉં 1000 વખત. હું ના પકડી રાખું. આ તો બધાને ડર છે સમાજમાં. આ બધાને એક મગજમાં એક ગ્રંથિ ગાળી દીધી કે મેલડી છોડે નહીં. અરે એક નહીં 1000 નારિયેળ નહીં, 1 લાખ નારિયેળ ટ્રક ભરીને નારિયેળ હોય ને બાકીના, તો એમ કહી દો, જા દીકરા, હું નારિયેળની ભૂખી નથી. ગમે તેવી વસ્તુ મોનેલી હોય, પણ આ કોના માટે?